તારે જો વોર્ડમાં મહિલા સફાઈ કર્મચારીનું કામ કરવું હોય તો તારે મને 5,000 રૂપિયા આપવા પડશે, નહીંતર હું તને મારા પતિના વોર્ડમાં મોકલીશ, ત્યાં પણ તારે 5,000 રૂપિયા આપવા પડશે। વિશેષ વાત કરીએ તો જૂનાગઢના વોર્ડ નંબર 12ની આ વાત છે। સફાઈ કર્મચારીએ રુદન સાથે અમને જે વાત કરી, પહેલા તો આપણે તે વિડીયો સાંભળીએ। મીતા સુરેશ ટીમાણિયા, હું 12 નંબરમાં નોકરી કરતી હતી। તો આ 3 તારીખથી ભૂમિબેન બદલીને આવ્યા ને, અમારે એસઆઈ છે હાજરી પૂરે ઈ, તો મને કહેશ કે તને આ વોર્ડમાં રાખવી નથી। તો મેં કીધું કા મને વોર્ડમાં નથી રાખવી, કોઈ મારો કોઈ વાઘ ગુનો? તો કે ના, કે આ 5,000 તું મને દે તો તને રાખી, ને નહીં દે તો મારા પતિના વોર્ડમાં તને જવા દે, તો ત્યાં તો તારે મારા પતિને 5,000 દેવો જ પડશે, ને નહીં દે તો હાવ કાઢશે ને કોઈ તને વોર્ડમાં હાલવા નહીં દે, તું ગમે ઈ કર કેવું। હા, તો મેં કીધું સાહેબ કોઈ મારો વાંક નહીં ગુનો નહીં, તો કે સોસાયટીમાં ગયા ત્યાં બાંધ્યા, તો હું સોસાયટીમાં ક્યાંય બાંધી હોય તો મને સાબુત કરાવો, તો હું તમારી ગુનેગાર, તો મને એક દી નહીં રાખતા। તો મને કહેશ કે તું 5,000 દે ને તો તને રાખીએ, ને નહીં દે તો તારું આમ તેમ કરે ને હું તને ચરીને ઘોકા મારી દઈ, હું તારી આગળ ઓલું કરવા માંગી કે એટલે તારે દેવા પડશે। તો મને 15 તારીખની કાઢી મેકીશ, મને 15 તારીખની કાઢી મેકીશ, મને 1.5 મહિનાથી હેરાન કરે। હું વિધવા ભાઈ છે, તરદી ભાડે મકાન મારું કોઈ આપતા નથી। પોલીસ ચોકીમાં મેં અરજી દીધી તો એ કે 5,000 ઈ માંગે, તો કે તમને હું નોકરીમાં રાખવાય ના શીખું, કે એને બોલાયો દર્શનભાઈ પાસે ગઈ તો કે રાખવી નથી, એ કે ફલાણે બાંધ્યા ઢીકણે બાંધ્યા, પણ મને સાબુત કરો બાંધી હોય તો, હા તો રાખવા માંગે। તો હવે હું વિધવા ભાઈ, એને પૈસા છે ને, હું આવું તો મારી હાજરી, ને ના આવું તો મારી ચોકડી મારજો ધમા ભાઈ। મને કેસ કે આ ઉપડતી ની થાકે, બાકી લાકડી ભેગી પાડી દે તોય મને કામીને ખાવા ન દે, અને 50-60 હજાર રૂપિયા દે ઈ બાઈને રાખવા માંગે, તું ઉપડતી ની દે કોઈ ઓટમાં હાલવા નહીં દે, તમારી વિધવાને આવી રીતે હેરાન કરે। મને કે તારાથી મારો આવો તેવો લઈ તૂટે, કે તારી જેવી મારી પાસે હજારો હોય ને હારી હારી બાઈ હોય ઉપાડી એટલે રાખવા માંગે, મારી જેવી ડોઈ ડગરી કે તું ઉપડતી થઈ જાય છે। આ સફાઈ મહિલા કર્મચારીને સાંભળ્યા બાદ તમને પણ મનમાં હવે વિચાર આવતો હશે કે શું જૂનાગઢની અંદર સફાઈ કર્મચારીઓનું આવી રીતે માનસિક શોષણ થતું હશે? પણ આ મહિલા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાંભળ્યા પછી તો એવું જ લાગે છે, જ્યારે અમને આ વાતની જાણ થઈ ત્યારે અમે જૂનાગઢ મહાનગરપાલિકા પહોંચ્યા અને ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા મનન અભાણી સાથે જ્યારે વાત કરવાનું કહ્યું તો ત્યારે અમને કહ્યું કે શું વાત છે, તો અમે કીધું પણ આ વિગતે વાત કરવાની છે। જ્યારે અમે વાત કરી તેને કે મહિલાઓનું માનસિક શોષણ થાય છે, ત્યારે અમને સ્પષ્ટપણે એમ કહ્યું કે આ વિષય ઉપર હું કાંઈ નહીં બોલું। ત્યારબાદ અમે વિરોધ પક્ષના ચેમ્બરમાં જ્યારે ગયા ત્યારે અમને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રાવણ પરમાર અને વાલ્મીકી સમાજના આગેવાનો ત્યાં બેઠા હતા, તેના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી પહેલાં તો આપણે તે સાંભળીએ। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર વાલ્મીકી સમાજના એક બેન મીતાબેન રજૂઆત કરવા આવ્યા હતા। તેમને વોર્ડ નંબર 12ના એ સફાઈ કર્મચારી હતા, અને વોર્ડ નંબર 12ના કર્મચારી દ્વારા જે તેની પાસે 5,000 રૂપિયા માંગવામાં આવ્યા, અને એના જે રૂલ્સ સમજાવવામાં આવ્યા અને એને હેરાન કરવામાં આવેલ છે, અને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું કે તમે નાની ઉંમરના હોત, રૂપાળા હોત તો તમને રાખવામાં આવત। આ બધી ગંભીર બાબતો છે। જૂનાગઢ મહાનગરપાલિકા શાસક અને જૂનાગઢના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બધાને ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી બાબત છે કે આઉટસોર્સિંગની અંદર તમારું જે શોષણ થાય છે એ શોષણ તત્કાલ આઉટસોર્સિંગ બંધ કરાવવું જોઈએ। આ દેશની મહિલા આદ્યશક્તિ જે કહેવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી વિશ્વગુરુ મહિલાઓની નામ ઉજાગર કરવા માંગે છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતી અને મહિલાઓની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે। મારું નામ પ્રદીપ જેઠવા, વાલ્મીકી સમાજ યુવા આગેવાન। આજરોજ અમારા સમાજના વોર્ડ નંબર 12માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા મીતાબેન સુરેશભાઈ બારૈયા એ વોર્ડ નંબર 12માં સફાઈ તરીકે કામ કરે છે, પણ તેને હળદૂત કરી અને એસઆઈ
અને સબ એસઆઈએ કાઢી મૂકેલ છે કે તારી પાસે 5,000 રૂપિયા હશે તો જ તને કામે રાખવામાં આવશે, અને એને ખોટી રીતે એને કનડગત કરવામાં આવે છે. અને અમને માલુમ પડે કે અહીંયા તો વોર્ડમાં પૈસાનો ધંધો ચાલે છે. પછી સાથે સાથે એ પદ અધિકારી પાસે કે ભાઈ તમારે પૈસા તો દેવા જ પડશે, અને બીજો એ કહેવા માંગે કે બેન તમે કાળા કાળા છો અને તમે ગલઢા થઈ ગયા છો, તમે જુવાન થાવ ને તો જ તમને કામે લેવામાં આવશે. આવો અમારો કમિશનર સાહેબને રજૂઆત છે કે તાત્કાલિક આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેવી વિનંતી છે. અને જો આ પગલાં આ એસઆઈ સબ એસઆઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે એટ્રોસિટી એક્ટ મુજબ એની માટે કાયદેસરની કાર્યવાહી કરશું. વાલ્મીકી સમાજના આગેવાને સ્પષ્ટ કહી દીધું કે પીડિત મહિલાને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે પીડિત મહિલાને ન્યાય મળે છે કે આ વાતને રફાદફા કરવામાં આવે છે. હું લોકેશ પોપટાણી, નગરનાથ ન્યૂઝ, જૂનાગઢ.